અહીં બેઠા. બોલો સદગુરુ ભગવાન કી જય. એ ભાઈ આ વિચાર હે ને 12 વાગે ને અત્યારે આપણે છે ને શિબિર પૂરી થી જામ શિબિર 3 દિવસની એ વિશે મારે થોડું કેવું બોલવાનું છે. કારણ કે આ કાર્ય છે ને આજથી 20 વર્ષ પહેલા બાપુ કર્યું. એ કાર્ય આપણા રમેશભાઈ આ કાર્ય જે ઉપાડ્યું ને શિબિરનું એમાં હું તો બહુ રાજી છું. આપણા ગુરુ મહારાજ રાજી છે ભાઈ. અને એક થોડીક મારે આમ કહેવાય નહીં આમ આપણે મારે એવું કરવું છે થોડું કેવું એટલે ભાઈ ખોટું જ લગાડતા ગોપાલભાઈ છે ખેડે વાળા એ રમેશભાઈને સારું ઓઢાડે ભાઈ એટલું મારો ભાવ છે. ભાઈ મારા ભાઈ ને કોઈ ખોટું જ લગાડો ન ભાઈ. આ કાર્ય એવું છે ને મારા ભાઈ આ મારા ગુરુ મહારાજના કાર્ય ભેગા એક આપ્યો એનો મણી સોવા જોવો પડતા રમેશભાઈ નહીં તમારે ઉભા થવાનું હાલો હાલો રમેશભાઈ ભાઈ ભલે ઉભા થાવ ને ભાઈ ઉભા તો હાલો હાલો હું બોલો સંતોષાનંદ સાહેબ કી જય. ઓમ શ્રી જય. આ કાર્ય મારા ભાઈ થાય મને કોઈ થી ભાઈ છે આ કેવો સમય છે અત્યારે અને આ જો ગુરુ મહારાજ જે ભોગ દીધું ને આશ્રમમાં ઈ પર ઉડી તો ભાઈ બધા ભક્તો ભાઈ હું જોઉં છું ભાઈ 2 મહિનાથી એક દર રમેશભાઈ ધોળા કરે એ બારામાં હું તો કાંઈ ન કર્યું ભાઈ હું શું કર્યું ભાઈ એ બારામાં મારી પાસે પૈસા મળે ને કોઈ બસ નાણાં મળે નહીં જો આ કાર્ય કરવું અને થાય જ નહીં ભાઈ રાત નથી ધોળા કરી અને આ શિબિર ઉભી કરી આ મારા સ્વામીજીના વિચારો હતા ને એ રમેશભાઈ ખોરાક કર્યા ત્યાં ચંદ્રિકાબેનનો અને રમેશભાઈનો લોણી શોભાઈ અત્યારે હતો. ઓમ શ્રી જય નિર્વાણ. ઓમ શ્રી જય નંદ સાહેબ કી જય. બહુ જ આભાર રમેશભાઈ. હું પણ એક વાત કહેવા માંગીશ કે આ ભગીરથ કાર્ય કોઈ ભગીરથ હૃદયવાળા માણસ હોય એના થકી થતું હોય છે. અને આ સન્માન તમારું તો છે જ પણ તમારામાં જે ગુરુજીના જે બીજ રોપાયા છે એનું આ સન્માન છે. તમે જો એવું માનતા હો કે તમે ખોટું બિલકુલ ના લગાડો પણ આ સન્માન તમારા જે વિચારો ગુરુજીએ રોપેલા છે તમારામાં જે રોપાયા છે એનું આ સન્માન છે. અસંખ્ય આત્માઓને પોતાના આત્મા થકી પોતાના આત્માથી મળાવવું એ કાર્ય બહુ જ અઘરું હોય છે અને એ કાર્ય તમે કરીને બતાવ્યું છે. બાકી બધી જગ્યાએ તમે જાઓ તો તમે જોઈ શકો છો કેટલું આડંબણ હોય છે પણ અહીંયા બિલકુલ બધાને કોઈ બીજી વાત કરવાની નથી. ચાલો બેસી જાઓ ધ્યાનમાં અને પોતાને ઓળખો અને પોતાનું જે અવચેતન મન કે જે ચેતન મન છે એને જગાડો અને એમાં જે ભીતર ગુરુ બેઠો છે એને તમે જગાડો. તો આ વાત તમે કરીને બતાવી છે. તમારા એ ગુરુજીનું જે તમારામાં જ્ઞાન રોપાયું છું એનું સન્માન કરું છું જેની માટે હું ફરીથી દંડવત પ્રણામ કરું છું. બહુ જ આભાર રમેશભાઈ. તમારામાં બેઠેલો જે આત્મા છે જે ગુરુનું જ્ઞાન છે એનું સતત સન્માન કરીને અને હું પ્રણામ કરું છું. ઓમ શ્રી જય નિર્વાણ. એ નહીં બોલે. આ ધ્યાન શિબિર વિશે રમેશભાઈ કવારે ખૂબ ભોગ દીધેલો તો એના માટે એના માતા પિતાને ધન્યવાદ છે. બંને પતિ પત્નીને નમસ્કાર છે. તેમજ એમને આશ્રમની અંદર લાવનાર જે ભાઈ હોય એને બી નમસ્કાર છે અને સાદર પ્રણામ નમસ્કાર સ્વીકાર કરે.
મેઘજી બેન આપ. ત્યાં બેસી જાઓ બેન પા બેસી જાઓ તમે. ત્યાં બેન પા બેસી જાઓ. निर्वाण साहेब की जय, संतो कानंद साहेब की જય. सर्व संतन की जय. આજે એક કાર્ય તો આપણે બધાએ ધ્યાન 3 દિવસનું જે કર્યું અને તેમાં જે તેમાં આપણે દૂર દૂરથી જે પધારેલા ભાઈઓ 3 દિવસ જેનો પરિવાર કુટુંબ ઘર બાર મૂકીને તમે આવ્યા છો અને 3 દિવસ તમે જે આ પ્રભુને આપ્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ. મારી પાસે શબ્દો નથી. તમે જે શિબિર કરવા આવેલા વ્યક્તિ જે 30, 25, 35 જણા લોકોએ તમે આ કાર્ય કર્યું છે પ્રભુનું તે વિશે મારી પાસે શબ્દ નથી. એટલે કે ઘર બહાર માણસ પાસે 1 કલાકનો સમય નથી અને તમે 3 દિવસ 3 દિવસ સખત જો ઘર બાર કુટુંબ કબીલો પરિવાર મૂકીને જો આવ્યા હોય તમને ધન્યવાદ. ખૂબ ખૂબ કોટી કોટી ધન્યવાદ. ખૂબ ખૂબ સદગુરુ ભગવાન બધાનું સારું કરે, સર્વનું કલ્યાણ કરે. અને આ શિબિરનું આયોજન જે કરેલું રમેશભાઈનું તેમાં ઘણા બધા ભક્તોએ પૈસા તો આપેલા છે ભાઈ. મનીષાબેન હોય, રમેશભાઈ હોય, બીજા નાના મોટા ભક્તોએ કોઈને કોઈ કાંઈ લાભ આપેલો છે. પણ રમેશભાઈએ જે એમાં છેલ્લો સમય કાઢેલો 8 મહિના કે 1 વર્ષથી એ પૈસા હોય ન હોય તો એણે પોતે પોતાના પૈસા પોતાની મહેનત એ બધું કરી અને સમયસર એને કમ્પ્લીટ કરી દીધું છે. અને એ તો જો કે હવે બની ગયું છે. એમાં અત્યારે ધન્યવાદ કરવાથી બહુ નથી, બહુ લાંબી વાત. પણ હવે તો એ આજીવન જ્યાં સુધી હાલ છે ધ્યાન શિબિર ત્યાં સુધી આમાં જેણે જેણે સેવા કરી, જેણે ફૂલની તો ફૂલની પાંખડી કાંઈ આપ્યું છે, બલિદાન સેવા જે કાંઈ તે બધાયનો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. અને મેન ધર્મદાસ બાપુ અને વિશાસાનંદ બાપુ આ બે મહાત્માને એમાં ધર્મદાસ બાપુને ખૂબ ધન્યવાદ કે બાપુ અહીંયા આવીને આવા કાર્ય કરાવો છો. બાપુ આજુબાજુના 100 ગામમાં મેં તપાસ કરી છે. આપણે અહીંથી અમરેલી સુધી, અહીંથી ભાવનગર સુધી 100 ગામમાં મેં લગભગ 150 થી 200 આશ્રમ જોયેલા છે સાધુ સંતોના. એમાં મારો કોઈ વિરોધ નથી, બધા સંન્યાસી સંતો છે. પણ બાપુ આજે તમે શરૂ કર્યું છે ને એવું ભાવનગરથી લઈ અમરેલી જિલ્લા સુધી મારે જોવામાં કાંઈ નથી આવ્યું. આ ધ્યાન કેન્દ્ર આ ભક્તો માટે જે કાંઈ કરવામાં આવ્યું છે ને બાપુ, એ 100 આશ્રમો ભેગા કરો. 100 મોટા મોટા આશ્રમો હશે, ગૌશાળાઓ હશે, ભક્તો ઘણા બધા માણસો આવતા જતા હશે બાપુ, બધું હશે, જમવા ખાવા પીવાનું. પણ પ્રભુની પ્રાપ્તિ માટેનું કોઈ ઠેકાણે સ્થાન નથી. તો જો હોય તો એક આપણો આ નિર્વાણ આશ્રમ બેલમપર અને સંતો કાનંદ સાહેબ બાપુએ જે આ મુક્તાઈ જ્ઞાન ધર્મદાસ બાપુએ ટકાવી રાખ્યું. ખૂબ ખૂબ બાપુ ધન્યવાદ ધર્મદાસ બાપુ. આવું નવું કાર્ય કરાવતા રહેજો. લોકહિત માટે અને ભક્તોના હિત માટે આવું બહુ ઓછું કામ થાય છે. મારી વાણીને વિરામ આપું. બાપુ ધર્મદાસ બાપુ બધાને ઓમ શ્રી જય શ્રી ઓમ શ્રી જય શ્રી ઓમ.